હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। કેમ છો બધા? તો રોજની જેમ આપણે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ। બે છોકરીઓ સ્કૂલે વહી ગઈ ને બે ભાઈઓ ટિફિન લઈને કામે વહી ગયા અને બાપુજી ગયા છે વાડીએ। અને જો છોકરાઓને હવે હિંચકાવી છીએ ને બધું કામ તો પતાવી દીધું છે, બસ એક કપડાં મશીન કરવાના છે અને બપોરની રસોઈ કરવાની છે। શાક તો ટિફિનમાં જ થઈ ગયું હોય, તો આવું બધું હાલે છે હવે કામકાજ આપણું। 11 વાગી ગયા છે અને હવે છોકરાઓને હું હિંચકાવું છું, બેને રેડી કરી દીધા અને ભાઈ ખાઈશ ભૂંગળા। અને અમારે જો આ ભાઈ છે ને ફોનમાં વાતું કરે છે। પૂજન, જય શ્રી કૃષ્ણ કહી દે મારો દીકરો। જય શ્રી કૃષ્ણ નથી કહેવા? જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, હર। અરે વાહ વાહ। પરમ પૂજન વહી ગયા છે રમવા, દીદી લઈને ગઈ, બે બાંધતા હતા ઘરે, ધબધબાટી બોલાવતા હતા। કીધું તું છે ને રમવા લઈને જા અને ક્યાંક, એટલે હું છે ને રોટલા કરી નાખું અને સંભારો કરવાનો છે। શાક તો ટિફિનમાં થઈ ગયું હતું। બાયધા પાસા બે ધબધબાટી બોલાવી, આઘો એમ કે, અડવાણ નહીં એકબીજાને, ભેગું રમવું હોય પણ એમ કે આઘો આઘો એમ કરીને એકબીજાને મારી દે। પરમ છે ને પેલા સારો કરે અને પછી પૂજન છે ને હરખાઈ અડાડી દે, એટલે રોવે, બાંધવાનું થાય પણ કહેવાનું નહીં, મારતા નહીં એમ, તોય પાછા રોવે। એટલે દીદીને કીધું જાતું એને ગાયને રોટલી દઈએ, સવારની પડી હતી અને હું કરી નાખું રસોઈ, એટલે હવે એવું કામ હાલે છે આપણું। તો એક બાજરાનો રોટલો ચડી ગયો છે, એક હજી તાવડીમાં ચડે છે અને એક હવે ટીપવાનો છે, રસોઈ ચાલુ છે। અને ફેન્સીની એક રોટલી હતા, લોટ તો સવારે જ ફ્રીજમાં મૂકી દીધો તો એક રોટલીનો, એવું છે, બધી રસોઈ ચાલુ છે। ચાલો તો કોબી મરચાં ગાજરનો સંભારો ચડવા મૂકી દીધો છે। ટિફિનમાં તો આથેલા લીંબુ ને અડદનો પાપડ ને એવું લઈ જાય, બાપુજી માટે અત્યારે સંભારો કરવાનું હોય ને વાતાવરણ જો કંઈક આવું છે વાદળા જેવું, ઝરફર વરસાદ આવે છે, વળી ક્યારેક તડકો નીકળે છે ને એવું બધું છે વાતાવરણ। તો ચાલો બપોરની તો રસોઈ બની ગઈ હવે। અત્યારે તો કાંઈ બહુ હતું નહીં, 3 બાજરાના રોટલા, એક ફેન્સીની રોટલી અને સંભારો, એટલું જ હતું। સવારે ને સાંજે વધારે હોય, કેમ કે સવારે પહેલાં તો છાશ વધારવાની હોય, એટલે માખણ ઉતારી અને પછી ટિફિનમાં છાશ ભરવાની હોય, સવારને ચા ને રોટલીનો નાસ્તો ભેગો હોય, 3નું ટિફિન હોય પહલનું અને 2 ભાઈઓનું, એટલે એનું શાક ને રોટલી બધું ટિફિનમાં ભરવાનું હોય। અને સાંજની રસોઈમાં એમ થાય કે દૂધ આવ્યા બધા ગરમ કરીને મૂકવાના, એટલે બધા દૂધ હોય વાસી દૂધ જવારી દેવાના, એટલે કાલની એની છાશ કરવા માટે જવારવાના હોય, એટલે સાંજનું ને સવારે થોડુંક વધારે રસોઈનું। અત્યારે તો બસ આટલું જ હોય, તો હવે બાપુજી આવશે એટલે જમી લેશું। ચાલો મગનું શાક, સંભારો, રોટલી, બાજરાનો રોટલો અને છાશ જમવા। બાપુજીને ફોટો પાડ દે। હા એલા અસલ આવડે છે તને તો, બતાવે છે તો। બાપુ આવ્યો, બાપુ આવ્યો, હાલે છે ને બેયની ધબધબાટી, બાપુજી પાસે રમેશ। તો કપડાં સૂકવી દીધા બધા અંદર, કેમ કે આજે વરસાદ જેવું છે એટલે બહાર કાંઈ નાખવાના નહોતા। અને જમીને વાસણ ને બધું કરીને ફ્રી થઈ ગયા, હવે ભાઈને સુવડાવવાના। હે પમુ, આના કરવા છે ને? આવ્યા બધા ઢોલે વખત પાછા બાર। ઉઠાડતો નહીં બાપુજીને, બાપુજીને હોવા દે, આપણે રમી હાલાઈને બે મા દીકરો। બે થયા અમારે હુવે ને તો હુવે પરમભાઈ, નકર પછી રમાડવાના। પરમ સુવે નહીં અને સુવા દે પણ નહીં, એને ખબર જ હોય કામ પડ્યા હોય ત્યાં સુધી થોડીક નીંદર કરે, કાં ભાઈ? હાલો હવે ઉપાડીશ હો કામકાજ, હમણાં ઝપાટો બોલાવી દે, બધું એક આઈથે ઉપાડે છે, જો ઉપડી જા। હમણાં બધા ઉઠશે, ઉપાડી તો લીધું લે, ક્યાં મૂકશે? જોજી જોજી કોણ એટલું કામ કરી દે, ઉઠતા વેત કામે વર્ગી જાય, બોલો કેટલો ડાયો દીકરો છે આ। જુઓ તમે એનું કામ જુઓ, લાય મારા દીકરા લાય।
કરી દીધી ને લાઈન. હમણાં બધાય મૂકી દે એક 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 કરીને. ગમે એને આવું રમવું. એ ઓહો મારી હા 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 એ મારા દીકરા એ જોઈ લ્યો. મારે તો ક્યાં કંઈ કામ કરવાની જરૂરત છે. હું તો હુતી રહી હોત તો હાલત. કામ તો બધું પર અમે ઉપાડી લીધું છે. એક નીચે મૂકીને એક ઉપર. અરે ને જગ્યા નથી, ઉપર પડશે. રહી તો ગયું. ઓહો કામે થતું જાય ને હોમવર્ક થતું જાય. હમણાં જુઓ તો ખરી તમે. અમારે પરમ ઓલરાઉન્ડર છે હો, બધું આવડે એને. જોઈ લ્યો હોમવર્ક થાય છે. બધા લીટા કરતો નહીં હો, સ્કેચ પેનના મોઢે ને કપડામાં. ચાલ રમો હાલો. મમ્મા શું બનાવે છે? તો હવે ચા ઉકળવા મૂકી દીધી છે. બાપુજીને અમે ચા પીશું. અને આ પરમભાઈ બધાય વાસણ કર્યા છે, હમણાં ગોઠવી દઉં. ને છોકરીઓ માટે જરદાલુ લીધા હતા. હું બોલું પરમ? કેમ બોલે? હે કેમ બોલે? એમ બોલે? તારે હજી હોમવર્ક પૂરું નથી થયું પરમ? બહુ હોમવર્ક કર્યું હોતે તો. લાવ હવે મૂકી દઉં સ્કેચ પેન. તો હવે ચા પી લીધી અને કચરો વાળી નાખ્યો. અને હવે કપડાનો ઢગલો સકેલવાનો છે. અને હવે છોકરીઓ એક 4 વાગે આવશે પહલ ને ફેન્સી આવશે 5 વાગે. તો પછી હોમવર્ક કરશે ને અમે એક છોકરાને રમાડશું ને પછી એક સાંજની રસોઈ કરશું. અને ભાઈ હવે રમે છે ને એક ભાઈ હુતાશે, એવું બધું હાલે છે. તો ચાલો હવે વિડીયોનો એને અહીં કરીએ અને મળશું પાછા નવા વ્લોગમાં. તો લાઈક અને કોમેન્ટ કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.